हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 8 ઇંગ્લિશ એમાં ટેક્સ્ટ બુક્સમાં લેસન નંબર 2 જોઈ રહ્યા હતા। ઓકે, લેસન નંબર 2 માં આપણે એક્ટિવિટી 1, 2 અને 3 પહેલી 3 એક્ટિવિટી આપણે કમ્પ્લીટ કરી હતી। હવે જોઈએ એક્ટિવિટી નંબર 4। હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 4। એક્ટિવિટી નંબર 4 માં આપણે લેસન છે સોંગ ઓફ સોંગ્સ। સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતોનું ગીત। ઓકે, તો આપણે લેસન જોઈશું, ધ્યાનથી સમજી લેશો, કેમ કે આમાંથી આપણને પ્રશ્નો જવાબ પૂછાય છે, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, ઘણી બધી વસ્તુ આમાંથી પૂછાઈ શકે છે। ઓકે, તો જોઈએ લેસન છે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર had 9 gems in his court। રૂલર એટલે શાસક, રાજ્ય કરનાર રાજા। તો ભારતના મહાન શાસક કોણ છે? અકબરના દરબારમાં 9 રત્નો હતા। જેમ્સનો મતલબ થશે રત્ન। એવું કહેવાય છે એવી 9 વ્યક્તિઓ કામ કરતી હતી કે જે બીજું એટલી સરસ રીતે કામ કરતી હતી કે એવી કોઈ વ્યક્તિઓ હતી નહીં। એવા રત્નો હતા, અલગ અલગ ક્ષેત્રોના મહારથીઓ હતા કે બીજા કોઈના દરબારમાં એવા જોવા મળતા નહોતા, એટલે 9 જેમ્સ તરીકે ઓળખાતા હતા। The 9 gems were the greatest in their own field। own field એટલે દરેક પોતાના ક્ષેત્રમાં, ફિલ્ડ એટલે ક્ષેત્રમાં આ 9 gems 9 રત્ન પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા। ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન। One of them was તાનસેન। એમાંના એક હતા તાનસેન। તાનસેન કોણ હતા? તો ગ્રેટ મ્યુઝિશિયન, સંગીતકાર હતા, મહાન સંગીતકાર હતા। He played different type of musical notes for the king। તે અલગ અલગ પ્રકારના મ્યુઝિકના જે રાગ છે, જે સૂર છે, એ રાજા માટે વગાડતા હતા। કેવા હતા? તો he played rags like માલકોસ। કેવા વગાડતા હતા? તો માલકોસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા। તો આ બધા રાગના નામ છે કે કયા કયા રાગ વગાડતા હતા? તો તેઓ માલકોસ, દીપક, કેદાર અને મલ્હાર જેવા રાગ વગાડતા હતા। તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ। ઇનોવેશન એટલે એમાં થોડોક ફેરફાર કરવો અને કંઈક નવું ઉમેરવું। તો તાનસેને એમાં કંઈક ફેરફાર કરી અને નવો રાગ બનાવ્યો હતો જે મિયા મલ્હાર રાગ તરીકે ઓળખાતો હતો। વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ। એક દિવસે સાંજે રાજા તેમના દરબારમાં બેઠા હતા। કોર્ટ એટલે દરબાર। હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી, રાજા તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, રાજા છે અકબર એ તાનસેનને ઉસ્તાદજીના નામથી બોલાવતા હતા। Play something new on your તાનપુરા and make us happy। તાનપુરા એ એમનું વાદ્ય છે કે જે વગાડતા હતા કે તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો। Make us happy એટલે અમને ખુશ કરો। તાનસેન agreed। તાનસેન સંમત થઈ જાય છે। He took his તાનપુરા, એ એમનો તાનપુરો લે છે। He started the રાગ દરબારી। એમણે રાગ દરબારી એ ગાવાનું શરૂ કર્યું। The court became calm and quiet। court એટલે દરબાર। દરબારમાં એકદમ શાંત અને નીરવ થઈ ગયો, એકદમ શાંતિ છવાઈ ગઈ। People forgot everything around them। અને લોકો એમની આસપાસનું બધું ભૂલી ગયા કે એમના જે રાગ ગાઈ રહ્યા હતા એમાં એટલા મગ્ન થઈ ગયા કે એમની આસપાસનું વાતાવરણ પણ ભૂલી ગયા। After some time the king looked up। થોડાક સમય પછી રાજા ઊંચું દેખે છે। His eyes bright with praise। અને એમની આંખોમાં પ્રેઝ એટલે પ્રશંસા હોય છે, વખાણ હોય છે। બ્રાઇટ એટલે ચમકતી હોય છે। બ્રાઇટ વિથ પ્રેઝ એટલે વખાણથી ચમકતી હોય છે। વન્ડરફુલ હી સેડ। અને અદ્ભુત, શું બોલી ઉઠે છે? અદ્ભુત। જેમને રાગ વગાડ્યો હોય છે એમને ખૂબ ગમે છે એટલે એની આંખોમાં ચમક દેખાય છે અને પ્રશંસા દેખાય છે અને બોલી ઉઠે છે અદ્ભુત। સુપર્બ। આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ।
તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. રાજા શું કહે છે કે સુપર્બ એટલે ખૂબ સરસ, ઉત્તમ, કે હું તમને રોજ સાંભળું છું, આઈ લિસન ટુ યુ એવરી ડે, રોજ સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ જે આજે અમે જે રાગ ગાયો હતો એ બધામાં સૌથી સુંદર હતો. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. બાઉડનો મતલબ થશે નીચે નમી અને પ્રણામ કરવું, માથું નમાવી અને પ્રણામ કરવું. એ આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેઇડ ધ કિંગ. રાજા શું કહે છે કે મને એવું લાગે છે કે દુનિયામાં સૌથી અદ્ભુત અવાજ તમારો છે. વેડ માય લોર્ડ એ રાજાને સન્માન આપવા માટેનો શબ્દ છે. There is someone who sings better than I, said તાનસેન with smile. અને તાનસેન સ્માઇલ એટલે હસી અને સ્મિત આપીને બોલે છે કે રાજાને કહે છે કે કોઈક એવું પણ છે જે મારા કરતા પણ વધારે સારું ગાય છે. Really cried disbelieving the king that I must have him sing in my court. એટલે રાજા કહે છે ખરેખર સાચું, જેમ કેમ કે શું છે ક્રાઇડ ધ ડિસબિલીવિંગ એટલે કે એમને સાચું નથી લાગતું, તો એ સુરમાં કહે છે કે તો મારે એમને મારા કોર્ટમાં ગાવા માટે બોલાવવા પડશે. કેન યુ અરેન્જ ઇટ, આસ્ક ધ કિંગ. અને રાજા છે એ તાનસેનને પૂછે છે કે અરેન્જ એટલે ગોઠવણ કરવી, શું તમે એવી ગોઠવણ કરી શકશો કે એ વ્યક્તિ આપણા દરબારમાં ગાવા આવે. તાનસેન shook his head. તાનસેન એ નકારમાં એમનું માથું હલાવે છે, માથું હલાવીને શું કહે છે, ના પાડે છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. એને કહે છે કે મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. અને રાજા કહે છે શું જેમને એવી ખબર પડે, હી હિયર્સ એટલે કે એમને એવી જાણ થાય કે રાજા ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, કે રાજા પોતે એમને મળવા માટે વિનંતી કરે છે. નો નોટ ઇવન ધેન. અને તાનસેન કહે છે ના, નોટ ઇવન ધેન નો મતલબ થશે કે જો રાજા પોતે પણ વિનંતી કરે છે તો એ રાજાના હુકમ સામે ગાવા આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. એટલે જ્યારે એ વ્યક્તિ વિશે આટલું બધું જોવે છે કે રાજાની સામે પણ, રાજાના હુકમ સામે પણ, એમની રિક્વેસ્ટ સામે પણ એ વ્યક્તિ છે એ દરબારમાં હાજર થતો નથી, એટલે ઈગર એટલે આતુરતાથી એને મળવા માટે તૈયાર થાય છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. અને રાજા બોલે છે કે ખૂબ સારું ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન આઈસ. Okay, very well Ustadji, said the king. With a smile, he looked into Tansen's eyes. કે સારું ઉસ્તાદજી. તાનસેનનો ઉસ્તાદજી એ તાનસેનને એ નામથી બાદશાહ બોલાવતા હતા. અને એક સ્માઇલ સાથે લુક્ડ ઇનટુ તાનસેન્સ આઈસ, તાનસેનની આંખોમાં એક સ્માઇલ સાથે દેખે છે અને કહે છે સારું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. કે જો હી ડઝન્ટ કમ હિયર, તે અહીંયા ના આવે તો હું જાતે એમને મળવા ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. શું તમે મને ત્યાં લઈ જશો? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું. બાદશાહ બોલે છે, પૂછે છે કે એ ના આવે તો શું તમે મને ત્યાં લઈ જઈ શકશો? ઓકે, આગળ જોઈએ. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેન કહે છે લઈ જઈ શકું, પણ તમે ત્યાં ડુ નોટ ગો એઝ ધ કિંગ, રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. એટલે રાજા કહે છે સારું, હું રાજા તરીકે નહીં પણ એક હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે સંગીતના એક ચાહક તરીકે હું એમની પાસે મળવા આવીશ. સંત હરિદાસ વોઝ ધ મેન. અને એ વ્યક્તિ કોણ હતા? તો સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. અને તાનસેન એમને રાજા અકબરને એમના વિશેની બધી માહિતી આપે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. એ કોણ છે? તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ સિમ્પલ લાઈફ.
તેઓ એક સાદી જિંદગી જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ધ લોર્ડ કૃષ્ણ. એમણે પોતાનું જીવન શેને સમર્પિત કર્યું હતું? તો મ્યુઝિક એટલે સંગીતને અને લોર્ડ કૃષ્ણ એટલે ભગવાનને. એમણે પોતાનું જીવન ભગવાનને અને મ્યુઝિકને સંગીતને સમર્પિત કર્યું હતું. હી લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તેઓ ક્યાં રહેતા હતા? તો વૃંદાવનમાં ઇન અ હટ એક ઝૂંપડીની અંદર, બેંક ઓફ રિવર યમુના યમુના નદીના કાંઠે એક ઝૂંપડીમાં તેઓ રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ, ડિસાઇપલનો અર્થ થશે શિષ્ય. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. એમના શિષ્યો કોણ હતા? તો બૈજુ બાવરા અને તાનસેન. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને રાજા એમની જગ્યાએ પહોંચે છે, એમને મળવા પહોંચે છે, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, એટલે કે એમની દિનચર્યામાં એ વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, અને એ બંનેનું સ્વાગત કરે છે. શું કહે છે? ગ્રીટેડનો અર્થ થશે સ્વાગત કરવું, અભિવાદન કરવું. એમની દિનચર્યામાં વ્યસ્ત હતા એટલે એમનું એ બધું કાર્ય પતાવી અને બંનેનું સ્વાગત કરે છે. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. જ્યારે તાનસેન અને રાજા છે એ રિક્વેસ્ટેડ હિમ, એમને ગાવા માટે રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે. હી સ્માઇલ્ડ એન્ડ સેડ, અને એક સ્માઇલ એટલે કે સ્મિત આપે છે, મલકાય છે અને કહે છે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, કે હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું જેવું ગાઉં છું, તમે ગાઓ છો એવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, અને મેં ઘણા દિવસો પહેલા ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, એટલે હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not pursue him to change his mind. તાનસેન, his disciple એટલે શિષ્ય, favorite disciple કે એમના ફેવરેટ શિષ્ય હતા, સૌથી માનીતા શિષ્ય હતા, એ પણ could not pursue him to change his mind. change his mind નો અર્થ થશે વિચાર બદલવો. એ પણ એમનો વિચાર બદલવા માટે પરસ્યુટનો અર્થ થશે મનાવવો, સમજાવવો, પરસ્વેડ. એમને સમજાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. However એટલે છતાં પણ, તાનસેન knew, તાનસેન જાણતા હતા, get round him નો અર્થ થશે to get round him, કે કોઈ પણ વ્યક્તિને એની સાથે કામ પાર પડાવવું, કે કઈ રીતે એમને ગાવા માટે રેડી કરીશું, એ તાનસેન જાણતા હતા. He offered to sing before his guru. એટલે તાનસેન પોતે ગુરુની સામે ગાવા માટે રજા માંગે છે. ઓફર એટલે પ્રસ્તાવ મૂકે છે. Then as Tansen sang, he made some mistake again and again. પછી શું થાય છે? જેવું તાનસેન ગાવાનું શરૂ કરે છે, મેડ સમ મિસ્ટેક એટલે કેટલીક ભૂલો કરે છે, અગેન એન્ડ અગેન, વારંવાર. તાનસેન એમના ગુરુજી સામે ગાવાનું શરૂ કરે છે અને એકની એક ભૂલ વારંવાર કરે છે. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ્સ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, એટલે વારંવાર ભૂલ કરે છે એટલે ગુરુ બોલે છે કે તું સૂર બરાબર નથી, તે જે ગાયું છે એના સૂર બરાબર નથી. રાઇટ નોટ્સ એટલે કે એના સૂર બરાબર નથી. What has happened to you? said the Guru. અને ગુરુજી એમના કહે છે કે તને શું થઈ ગયું છે કે તું વારંવાર ભૂલ કરે છે. તાનસેન pretended not to understand. અને તાનસેન જ્યારે ગુરુજી કહે છે એ સમજતો નથી, એવું પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, દંભ કરવો, ઢોંગ કરવો. એમને ખબર છે કે જો હું વારંવાર ભૂલ કરીશ તો મારા ગુરુજી ગાશે અને મને સમજાવશે. જો એમને ડાયરેક્ટ ગાવા માટે ફોર્સ કરીશ તો એ ગાશે નહીં. એટલે એ શું કરે છે કે ગુરુજીની વાત એમને સમજમાં આવી નથી એવું ઢોંગ કરે છે અને એ મિસ્ટેક વારંવાર કરવાનું ચાલુ રાખે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરીથી એકની એક મિસ્ટેક એ ફરીથી કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે સંત હરિદાસ ગુસ્સે થઈ જશે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. એ તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને એમણે
રાગ દરબારી એ એના સહી સૂરમાં, સાચા સૂરમાં ગાયું. He went on to the next and the next. અને ગાવાનું શરૂ કરે છે, પછી એ ગાય છે, પછી એક પછી બીજો ને બીજા પછી ત્રીજો રાગે ગાવાનું ચાલુ રાખે છે. The sweetness of his voice spread all around. All around નો મતલબ થશે ચારે બાજુ. એમને સંગીતના, એમના ગીતની જે મધુરતા હતી એ ચારે બાજુ ફેલાઈ જાય છે. Both the king and Tansen forgot where they were. અને એટલું સુંદર હોય છે કે રાજા અને તાનસેન બંને બધું ભૂલી જાય છે કે તેઓ ક્યાં હતા. The king realized that Tansen was right. રિયલાઇઝ થવું એટલે એમને સમજણ પડે છે એ કે તાનસેન જે કહેતા હતા એ સાચું હતું, કે કોઈ છે કે જે તાનસેન કરતા પણ સારું ગાય છે. He had certainly never heard any music like this before. કે એમણે ચોક્કસપણે, certainly એટલે ચોક્કસપણે આટલું સુંદર મ્યુઝિક પહેલા ક્યારેય સાંભળ્યું નથી. He said, તેમણે કહ્યું, I agreed. સંત હરિદાસ is the greatest musician. કે સંત હરિદાસ એ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. બીજો કોઈ સંગીતકાર એમનો જેટલો મહાન નથી, એટલે કે એના જેટલું સારું ગાઈ શકતો નથી. They walk back silently. અને પોતાના દરબાર તરફ બંને silently એટલે શાંતિથી પાછા ફરે છે. Then the king broke the silence. Broke the silence નો અર્થ થશે બોલવું. પછી રાજા કંઈક બોલે છે. Why can't you sing like him, ઉસ્તાદજી? કે ઉસ્તાદજી તમે કેમ એમના જેટલું, એમના શિષ્ય છો તો કેમ એમના જેટલું મધુર ગાઈ શકતા નથી? Tansen smiled. Sahenshaah, I sing at your command. The command of the king of Hindustan. અને તાનસેન શું કહે છે કે હું તમારા કમાન્ડ એટલે ઓર્ડર પ્રમાણે ગાઉં છું. તમે જે પ્રમાણે મને હુકમ કરો છો એ પ્રમાણે ગાઉં છું. The king of Hindustan. હિન્દુસ્તાનના રાજાના હુકમ પ્રમાણે. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ. અને મારા ગુરુજી છે એ રાજાઓના રાજા છે એના માટે ગાય છે, એટલે કે એમના ભગવાન કૃષ્ણજી માટે ગાય છે. એટલે એ એકદમ પ્રેમથી ગાય છે, એ અંદરથી સુર ગાય છે. અને મારે કોઈના હુકમ સામે કામ કરવું પડશે, એટલે હું એમના જેટલું સુંદર ગાઈ શકતો નથી. આ હતું આપણું લેસન નંબર 2, એનો લેસન સોંગ ઓફ ધી સોંગ્સ. અને એની કેટલીક એક્સરસાઇઝ પણ છે, તો એ આપણે સાથે સાથે એક્સરસાઇઝ પણ જોઈ લઈએ. મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીઝ સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે લખવાનું છે. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. જે વિધાન સાચું છે એની સામે ટી અને ખોટું હોય એની સામે એફ આપણે લખવાનું છે. તો તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન, રાજા કહે છે ને કે યુ આર ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, તો તાનસેન સંમત થાય છે? ના. તો શું આવશે? ફોલ્સ. એ શું કહે છે? બીજું કોઈ પણ છે જે એમના કરતા પણ વધારે સારું ગાય છે. સંત હરિદાસ લીવડ ઇન અ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હોય છે, તો ટ્રુ, સાચું. એ યમુના કિનારે એક ઝૂંપડીની અંદર રહેતા હોય છે. ઓકે, નેક્સ્ટ છે સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબર એટલે અકબર રાજાના દરબારમાં આવે છે, તો ફોલ્સ, ખોટું. અકબર રાજા એમને મળવા માટે જાય છે, એટલે વિધાન ખોટું. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ છે એ સારું ગાતા નહોતા, તો ફોલ્સ. એ સૌથી બેસ્ટ એટલે કે સૌથી સુંદર ગાતા હતા. નંબર 5 છે તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને. તાનસેન એક કેટલીક મિસ્ટેકો, કેટલીક ભૂલો જાણી જોઈને કરતા હતા, તો શું છે? ટ્રુ, સાચું. કેમ કે એ સંત હરિદાસને ગાવા માટે રેડી કરવા માંગતા હતા, એટલે એટલી એક ભૂલો વારંવાર કરતા હતા. ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા સંમત થાય છે કે સંત હરિદાસ છે એક અદ્ભુત સિંગર એટલે ગાયક હતા, તો વિધાન કેવું છે? સાચું. ઓકે, તો આ હતા આપણા ટ્રુ ફોલ્સ, ખરા ખોટા. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. અહીંયા તમને એક લાઈન આપી છે, નીચે એના 3 અર્થ આપ્યા છે, તો એમાંથી કયો અર્થ સાચો છે? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. જે સાચો એની સામે આપણે ટીક કરવાનું છે.
તો ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, એનો અર્થ થાય છે કોઈ એવું છે જે મારા કરતા વધારે સારું ગાય છે. તો એના માટે કયું વિધાન છે? તો આઈ સિંગ બેટર ધેન સમવન, હું કોઈના કરતા વધારે સારું ગાઉં છું, તો એ આવશે નહીં. સમવન સિંગ્સ બેટર ધેન આઈ, તો કોઈ એવું છે જે મારા કરતા વધારે ગાય છે, સારું ગાય છે, તો એ વિધાન સાચું થશે. શું છે? ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, એટલે કે મારા કરતા કોઈ વધારે સારું ગાય છે, અને સમવન સિંગ્સ બેટર ધેન આઈ એટલે મારા કરતા કોઈ વધારે સારું ગાય છે. થઈ ગયું. ત્રીજાનો અર્થ થશે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, કે કોઈ એવું છે જે મારા જેવું ગાય છે, તો એ વિધાન ખોટું થશે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ, આઈ એમ અફ્રેડ એટલે મને ડર છે કે શહેનશાહ તેઓ અહીંયા આવશે નહીં. તો એના માટે શું થશે? આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, મને ડર છે કે અહીંયા આવશે, તો એ નહીં આવે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, મને એમના વિશે કોઈ ડર નથી, તો એ પણ વિધાન સાચું નથી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, રિફ્યુઝ નો મતલબ થશે નકારવું, નકારવું, રિફ્યુઝ ટુ કમ એટલે અહીંયા આવવાનું નકારશે, ના પાડશે, તો એ વિધાન આવશે. ઓકે. હવે છે બટ તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, ગેટ રાઉન્ડ હિમ નો મતલબ થશે ની પાસે કામ પાર પાડવું. તાનસેન જાણતા હતા કે એમની પાસે કઈ રીતે કામ પાર પાડવું, તો તાનસેન ન્યુ ધ વે અરાઉન્ડ, કે એમને આસપાસનો રસ્તો જાણતા હતા, ખોટું. તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તો એ આવશે કે સંત હરિદાસને કેવી રીતે ગાવા માટે તૈયાર કરવા એ તાનસેન જાણતા હતા. હવે નેક્સ્ટ છે ઓકે, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા કમાન્ડ એટલે ઓર્ડર આગળ ગાઉં છું, કે તમે જે રીતે હુકમ કરો છો એ પ્રમાણે ગાઉં છું, તો એના માટેનો શબ્દ છે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી, કે તમે હું ગાઉં છું કેમ કે તમે મને કહો છો. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો જે હુકમ છે મારા માટે સંગીતમય છે. યુ સિંગ એટ માય કમાન્ડ, તો કયું વિધાન આવશે? પહેલું. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી, કે તમે મને ઓર્ડર કરો છો, હુકમ કરો છો, તમે મને કહો છો એટલે હું ગાઉં છું. નેક્સ્ટ છે ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ, એટલે કે કિંગ ઓફ ધ કિંગ નો મતલબ થશે ગોડ, ભગવાન, ભગવાન માટે ગાય છે. ગુરુજી ભગવાન માટે ગાય છે, તો ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, કોઈ મહાન રાજા માટે ગાય છે, તો નહીં. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ઘણા રાજાઓ માટે ગાય છે, તો રોંગ. ગુરુજી સિંગ્સ ફોર ધ ગોડ, તો ભગવાન માટે ગાય છે. હવે એને લગતા કેટલાક પ્રશ્નો નીચે આપ્યા છે, એ આપણે જોઈ લઈએ. હુ સેંગ બેટર ધેન તાનસેન, તાનસેન કરતા કોણ વધારે સારું ગાતું હતું? તો સંત હરિદાસ. તો લખીશું આપણે સંત હરિદાસ સેંગ, હુની જગ્યાએ નામ લખી દઈશું ફક્ત. સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન, સંત હરિદાસ તાનસેન કરતા સારું ગાતા હતા. વેર ડીડ સંત હરિદાસ લીવ, ક્યાં રહેતા હતા? તો વૃંદાવનના. તો સંત હરિદાસ ડીડ છે એટલે લીવ નું ભૂતકાળ થઈ જશે, લીવડ ઇન વૃંદાવન. સંત હરિદાસ lived in વૃંદાવન. ઓકે. નેક્સ્ટ છે why did Akbar decide to go to Sant Haridas hut, રાજા અકબર છે એ સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું કેમ નક્કી કરે છે? કેમ કે એમણે સાંભળ્યું હોય છે કે એ તાનસેન કરતા પણ સારું ગાય છે. તો આપણે લખીશું અકબર. ઓકે, અકબર ડિસાઇડેડ, જો ડીડ છે એટલે ડિસાઇડ નું ડિસાઇડેડ થઈ જશે. ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ because he નો અહીંયા અર્થ થશે સંત હરિદાસ. he sang better than તાનસેન. એ તાનસેન કરતા સારું ગાતા હતા.
વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કઈ શરત મૂકે છે? તો કઈ શરત મૂકે છે કે એ રાજા તરીકે ત્યાં જઈ શકશે નહીં. તો તાનસેન ટોલ્ડ અકબર ધેટ, શું કહે છે તાનસેન Akbar that he could not go to Sant Haridas as a king. રાજા તરીકે ત્યાં જઈ શકશે નહીં. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? સંત હરિદાસને ગાવા માટે કઈ રીતે રેડી કરે છે? તો કેવી રીતે રેડી કરે છે? તો તાનસેન સેંગ રાગ દરબારી ગાય છે ને, તો તાનસેન SANG ડીડ છે એટલે સેંગ શું કરે છે? તાનસેન છે એ રાગ દરબારીનો જે રાગ ગાય છે એ ગાય છે, પણ શું કરે છે? એકની એક મિસ્ટેક વારંવાર કરે છે. એટલે કે હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. હી મેડ some mistake, MISTAK, mistake again and again. વારંવાર એકની એક મિસ્ટેક કરે છે અને આ વસ્તુથી શું થાય છે? સંત હરિદાસ ગુસ્સે થાય છે. This made સંત હરિદાસ angry. This made અને એ ગીત ગાય છે, પછી એ રાગ દરબારી ગાય છે, તો he sang રાગ દરબારી the right way. સાચા સુરમાં પછી એ રાગ દરબારી ગાય છે. તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 4 અને એના વિશે આપણે જોયું. આમાંથી આપણને લેસનમાં વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા જોડકાઓ ઘણું બધું પૂછાય છે. તો આપણે એનો બરાબર અભ્યાસ કરીશું. વારંવાર તમે ગુજરાતીમાં પણ પાઠ વાંચજો, એના સિવાય ઇંગ્લિશમાં વાંચજો અને એના વિકલ્પોને એ બુકમાંથી અને સ્વાધ્યાય પોથીમાંથી બંનેમાંથી તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.